ધોરાજીના નાફેડના ખરીદી કેન્દ્ર પર આગ લાગી। નાફેડના ખરીદ કેન્દ્રના ચોગાનમાં રાખેલ નાફેડના બારદાનોના થપ્પામાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી। નાફેડ ખરીદી કેન્દ્ર ઉપર આગ લાગતા મામલતદાર, ફાયર ફાઈટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો। ખરીદ કેન્દ્ર પર ચોગાનમાં રાખેલ બારદાનમાં આગ લાગતા બારદાનો બળીને ખાખ। બારદાનમાં આગ લાગવાનું કારણ અકબંધ। નાફેડ ખરીદી કેન્દ્રમાં બારદાનમાં આગ લાગતા અંદાજે 12 લાખના નુકસાનનો અંદાજ। પટેલ પિયુષભાઈ રમણલાલ, ગુજકો માસોલ પ્રતિનિધિ, ધોરાજી સેન્ટર। પિયુષભાઈ, જે રીતે અત્યારે નાફેડની ખરીદી ચાલી રહી છે મગફળીની, આ બારદાનમાં આગ લાગી છે, આગ લાગવાનું કારણ શું હોઈ શકે અને કેટલું નુકસાન હોય છે? નુકસાની તો અમારે જે ખરીદ સેન્ટર અમે લગભગ 11 તારીખથી અમે ચાલુ કરી દીધું, એટલે 3 દિવસ અમારી ખરીદી થઈ, આ ચોથો દિવસ છે। થોડા બારદાન 23-24 જેવા અમારા ગોડાઉનમાં પડે છે, ખરીદીની પ્રક્રિયા છે અને બાકીના હોય પણ છે, પણ એ બધું ફીજી દરેક જગ્યાએ પ્રોસેસમાં છે, એટલે એકચ્યુઅલ અમને ઓકડો ના મળી શકે, એ જોવું પડે ને ગણવું પડે ને એ બધું હોય, પણ અંદાજિત નુકસાન તો થયું છે, એ નક્કી છે। કેટલા લાખનું નુકસાન હશે ને કેટલા બારદાન તો ગણી ના શકાય, આગ લાગેલી આ તમે રૂબરૂ જો કોઈ ગણી શકાય પોઝિશન નહીં, પણ અંદાજિત નુકસાન છે એ નક્કી, બરાબર। આગ લાગવાનું કારણ કોઈ જણાતું નથી, પણ અહીંયા જે બે બારદાન હતા એના વચ્ચે ઢગલો થોડી ગેપ હતી, એટલે મજૂર બારદાન લેવા ગયા હતા, બરાબર, અને બારદાન લેવા ગયા હતા લઈને પાછા આવ્યા હતા, એ દરમિયાન એવું બન્યું, એવું જવા મળે કદાચ મજૂરે બીડી પીને નાખ્યું હોય કે એવું બધું કોઈ હોઈ શકે, એવું હું એકચ્યુઅલ ના કહી શકું, પણ એવું કોઈ કારણ હોઈ શકે। નાફેડ દ્વારા અહીં કોઈ જાતની ફાયર સેફટીની સુવિધા રાખવામાં આવી છે ખરા? ફાયરની અહીંયા છે ને, અમારા જે ગોડાઉન છે એમાં ફાયરના બાટલા છે, બાજુમાં પાણીની પણ વ્યવસ્થા છે, લાઇટ છે, સીસીટીવી છે, બધી જ વ્યવસ્થા છે। હાલ અત્યારે જે આ બારદાનો સળગી ગયા છે, હવે એનાથી ખેડૂતોને કોઈ આગામી સમયમાં મુશ્કેલી પડશે? ના, બિલકુલ નહીં। રાજકોટ ગોડાઉન ઉપર સ્ટોક છે બારદાનનો, ગાડી રસ્તામાં જ છે, અમારા પાસે ગોડાઉનમાં બારદાન પડ્યો છે, ખરીદી રોકાશે નહીં, અને કાલે પણ અમે મેસેજ કરીને ખેડૂતોના હિતમાં અમે કામ બંધ નહીં રહેવા દઈએ, અમારા પાસે રાજકોટ ગોડાઉનમાં સ્ટોક છે, નહીં હોય તો અમે અન્ય સેન્ટર ઉપરથી પણ ઓછા મેસેજ કરીને પણ બોલાવી અને આ ખરીદી અમે ઓછી પણ અમે ચાલુ રાખીશું। નાફેડ દ્વારા મગફળી ખરીદ કેન્દ્રમાં અન્ય બારદાનોની તાત્કાલિક વ્યવસ્થા કર્યાની ગુજકો માસોલ અધિકારીનો દાવો। નાફેડ ખરીદ કેન્દ્ર મગફળીનું ખરીદી દૂર હોય, ફક્ત બારદાનો બળીને ખાખ થવા પામ્યા। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।